વડોદરા શહેરમાં અકોટા પોલીસ લાઇન ખાતે ગાંધી જયંતિ અનુસંધાને સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેર અકોટા પોલીસ લાઇન ખાતે ગાંધી જયંતિ અનુસંધાને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ તથા 4 ઝોન ડીસીપી અને એસીપી તથા પીઆઈની હાજરીમાં સ્વચ્છતાની સેવા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ જોડવામાં આવ્યો હતો। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છતાને લઈને બેરો ઉઠાવવામાં જ્યારે આવ્યો છે, તેના પગલે આજે અકોટા પોલીસ લાઇન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને સ્વચ્છતાને લઈને સ્વચ્છતા અભિયાનનો બેરો ઉઠાવીને આ સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરેક વિસ્તારમાં, દરેક શહેરોમાં, દરેક ગામડાઓમાં આ પ્રકારનું એક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં પણ આ પ્રકારના એક ઝુંબેશ ચાલી રહ્યું છે। આ વખતે પ્રયાસ છે કે ફેસ્ટિવલ સિઝન સાથે સ્વચ્છતા અભિયાનને શરૂ કરીને એક જનભાગીદારીથી એક અભિયાનના રૂપે આ કાર્યક્રમ ચલાવવામાં આવે, જેથી કરીને દરેક ગામ, શહેર, મહોલ્લા બધા વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેનું એક અભિગમથી આ કાર્યક્રમ શરૂઆત કરી છે। આજે તમે જોઈ શકશો કે વડોદરા શહેરના અકોટા પોલીસ લાઇનમાં ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી તમામ અધિકારીઓ આ એક અભિયાનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આપણા પ્રયાસ છે કે આ અભિયાનના હિસ્સો બનીને દરેક પોલીસ સ્ટેશન, જે આપણા કટિંગ એજ ડિલિવરી સેન્ટરો છે, અને દરેક પોલીસ લાઇન જેમાં પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે રહેતા હોય છે, આ વિસ્તારો સાફ સુથરા રહે અને એમના હેલ્થ, એમના હાઇજીન બની રહે, જેથી કરીને સમાજના એક ભાગીદાર હિસ્સા બનીને આપણા જવાબદાર નાગરિક બનીને આપણે જીવીએ। અને આજને જે કાર્યક્રમ છે આમાંથી આપણે સંદેશ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે, કલ્ચરલ સિટી ઓફ ગુજરાત। આ એક ક્લીન સિટી પણ બને, આમાં વડોદરા સિટી પોલીસ પણ જાગૃત બનીને આ અભિયાનમાં જોડી છે। દરેક નાગરિકને અનુરોધ છે કે આ અભિયાનમાં હિસ્સા બનીને સ્વચ્છ ભારતની નિર્માણમાં પોતાના ફાળો આપે। આભાર।